છોટાઉદેપુર અમિત કમલેશ પ્રસાદ મિશ્રા, ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર નસવાડી, 1 લાખ રૂપિયા લાખની લાંચ લેતા એસીબીના છટકામાં આવી ગયા. ફરિયાદી શ્રી છોટાઉદેપુર જિલ્લામાં ટેન્ડર પ્રક્રિયાથી કામ કરતા હોય અને તળાવ સુધારણા 2022થી 23 યોજના અંતર્ગત નસવાડી તાલુકાના ધન્યા ઉમરવા અને લીંડા ટેકરા ગામના તળાવોના કામો કોન્ટ્રાક્ટથી રાખેલ. જે બંને તળાવોના કામો ફરિયાદીએ પૂર્ણ કરી દીધેલ. જે બંને તળાવોના કામો પૈકી ધન્યા ઉમરવા ગામના તળાવના કામનું બિલ રૂ. 2,52,000 ફરિયાદીને ચૂકવી દીધેલ અને લીંડા ટેકરા ગામના તળાવના કામનું રૂ. 1 લાખ બિલ બાકી હોય. જે લીંડા ટેકરા ગામના તળાવના કામનું રૂ. 1 લાખ નું બિલ ભરતભાઈ રાધવાણી પાસે ચેક લેવા ગયેલ ત્યારે ભરતભાઈ રાધવાણીએ ફરિયાદીને જણાવેલ કે આવા કોઈ બિલ આવેલા નથી તેમ જણાવી ફરિયાદીને ઓફિસમાંથી કાઢી મૂકેલ અને બિલ લેવા માટે રૂબરૂમાં મળવા છતાં પણ ટકાવારી લેવા માટે બિલ ડીલે કરેલ. જેથી આ કામના ફરિયાદી છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે આવેલ સિંચાઈ વિભાગની કચેરીમાં ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર શ્રી અમિતભાઈ મિશ્રાને તેઓની ચેમ્બરમાં રૂબરૂમાં બિલ માટે મળેલ ત્યારે આ કામના આરોપીએ ફરિયાદીને જણાવેલ કે ધન્યા ઉમરવા ગામના તળાવના 50,000 તથા લીડા ટેકરા ગામના તળાવના રૂ. 1 લાખ મળી કુલ રૂ. 1,50,000 ની લાંચ પેટે માંગણી કરી આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી આરોપીએ ફરિયાદી પાસેથી 1 લાખ લાંચની રકમ સ્વીકારતા સ્થળ ઉપર એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો. ટ્રેપ કરનાર અધિકારી શ્રી કે એન રાઠવા, પોલીસ ઇન્સ્પેક્ટર, છોટાઉદેપુર એસીબી પોસ્ટ એ છોટાઉદેપુર તથા સ્ટાફ સુપરવિઝન અધિકારી શ્રી પીએચ ભેસાણીયા, મદદનીશ નિયામક એસીબી વડોદરા એકમ, વડોદરા. ફારૂક ખત્રી, પાવી, જેતપુર.